નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાનો મિત્રો સ્વાધ્યાય 1.1 નું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે. તો મિત્રો, તમારા વધારે સમય ન લેતા આપણે પ્રશ્ન તરફ આગળ વધીશું. તમે જોઈ શકો છો, ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.1 સંપૂર્ણ સમજૂતી આપણે અહીંયા આપવાની છે. એકદમ સરળ ભાષાની અંદર વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. તો પૂર્ણાંક સંખ્યાઓ એવી જોડ લખો. પહેલા પૂર્ણાંક સંખ્યા આપણે સમજવાની થાય છે બાળકો. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો પૂર્ણાંક સંખ્યાઓ સમજી લઈએ. તો પૂર્ણાંક સંખ્યા અંદર શું શું આવે? તો સૌ પ્રથમ પૂર્ણાંક સંખ્યા શૂન્ય આવશે. તો આવશે શૂન્ય આવશે. ત્યારબાદ તો આવશે બધી ધન સંખ્યાઓ આવશે, આ બધી ઋણ સંખ્યાઓ આવશે. ઋણ સંખ્યા આવશે. શૂન્ય આવશે, ધન સંખ્યા આવશે અને ઋણ સંખ્યા આવશે. તો થોડા આગળ વધીશું. તો પ્રશ્ન નંબર 1 છે, સરવાળો -7 હોય. હવે સરવાળો પૂર્ણાંક સંખ્યાનો સરવાળો -7 કરવાનો છે બાળકો. તો હવે સરવાળો આપણે કરીએ -7. તો કોઈ પણ બે સંખ્યા લેવાની છે, બરાબર છે, જેનો સરવાળો -7 થવો જોઈએ. તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો પૂર્ણાંક સંખ્યામાંથી. 0 પણ લઈ શકાય, ધન સંખ્યા પણ લઈ શકાય, ઋણ પણ સંખ્યા પણ લઈ શકાય. તો મિત્રો, હું અહીંયા 10 લઉં છું, અહીંયા મિત્રો 3 લઉં છું, બરાબર છે. બંને સંખ્યામાં ધન લીધી, 10 વત્તા 3 કરું 13 થઈ જશે, પણ મારે લાવવાનું છે -7. મારે શું કરવું પડશે? ચિહ્ન છે એ મોટા મુજબ લખવું પડશે. 10 માઇનસ પ્લસ શું થશે? માઇનસ થશે. 10 માંથી 3 જશે તો 7 મળશે. મોટા મુજબ નિશાની. બાળકો, તમારે ખાસ મગજમાં રાખવાનું છે, બંને સંખ્યાઓ પ્લસ હોય, બંને સંખ્યાઓ પ્લસ હોય તો બાળકો સરવાળો થશે. શું થશે? સરવાળો થશે. બંને ચિહ્ન ઋણ હશે તો શું થશે? બાદબાકી થશે. સોરી, તો બી સરવાળો થશે. એક ચિહ્ન પ્લસ હશે, એક ચિહ્ન માઇનસ હશે તો બાદબાકી થશે. એટલે આગળ માઇનસ હોય કે પાછળ માઇનસ હોય કોઈ ફરક પડતો નથી. મતલબ કે બંને ચિહ્નો સમાન હોય તો સરવાળો, બંને ચિહ્નો જુદા જુદા હોય તો બાદબાકી. સરવાળા માટે સમજવાનું છે. તો સરવાળા માટે મિત્રો ખાસ ધ્યાન રાખીશું મોટા મુજબ નિશાની. શું ધ્યાન રાખીશું? મોટા મુજબ નિશાની. તો બાળકો, આપણે ખાસ કરીને અહીંયા માઇનસ લીધું, પ્લસ લીધું. હવે બીજી કોઈ સંખ્યા પસંદ કરીએ. અહીંયા કદાચ આપણે 12 સંખ્યા પસંદ કરીએ. આપણે 7 લાવવાના છે. અહીંયા 5 પસંદ કરીએ. મોટા માઇનસ કરી લઈએ. 12 માંથી 5 કાઢશું તો આપણે કેટલા મળશે? -7 મળશે. તમે મિત્રો લખી શકો છો કે પૂર્ણાંક સંખ્યાની જોડ -10 અને 3, બીજી છે -12 અને 5. આપણે અલગ અલગ ગણી શકીએ છીએ બાળકો. ત્યારે થોડા આપણે આગળ વધીશું. તફાવત -10. તફાવતનો મતલબ મિત્રો બાદબાકી કરવાની છે. શું કરવાની છે? બાદબાકી. બાદબાકી ક્યારે થાય? બંને ચિહ્ન જુદા જુદા હશે તો બાદબાકી થશે, બાકી બાદબાકી થશે નહીં. આપણે સૌપ્રથમ બાદબાકી કરવાનો પ્રયત્ન કરીશું. જવાબ કેટલો લાવવાનો છે? તો જવાબ -10 લાવવાનો છે. તો આપણે સમજીએ છીએ, એક માઇનસ લેશું -5, બીજા +5 લેશું. અહીંયા માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ 5 ને 5 10 થઈ જશે વાળો. ત્યારબાદ બીજી સંખ્યા આપણે પસંદ કરી શકીએ છીએ. અહીંયા 7 લઈશું, અહીંયા 3 લઈશું, 10 થાય છે. આ સંખ્યા કેવી લઈશું? માઇનસ 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 પ્લસ 10. તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો. અહીંયા -5 અને 5 નો તફાવત 10 થાય છે. -7 અને 3 નો પણ તફાવત શું થાય છે? 10 થાય છે. તો બંને જોડે આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ સરવાળો 0 થાય.
સરવાળો 0 ક્યારે હોય કે બંને સંખ્યાઓ વિરોધી હોય ત્યારે સરવાળો 0 થશે, વિરોધી સંખ્યા. એક્ઝામ્પલ તરીકે -17 લઈએ આપણે, તો એક સંખ્યા કેવી લેવી પડે? +17 લેવી પડે. જવાબ શું મળશે? 0. -8 લઈશું તો બીજી સંખ્યા શું લેવી પડશે? +8. સરવાળો શું મળશે? 0. તો આપણે જવાબ લખી શકીએ છીએ તો -17 અને 17, -8 અને 8, બંને જોડ આપણને વ્યવસ્થિત રીતે બાળકો મળી શકે છે. ત્યારબાદ થોડા આગળ વધીશું. વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ પણ લખી શકો છો. વિડીયો સ્ટોપ કરીને પણ લખી શકાય છે. મિત્રો પ્રશ્ન નંબર 2 તમારો સ્ક્રીન પર છે, તમે જોઈ શકો છો અહીંયા કે જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડ લખો. ઋણ પૂર્ણાંકો, બંને સંખ્યાઓ કેવી ઋણ પૂર્ણાંક લેવાની છે. તફાવત કેવો લેવાનો છે? 8 લેવાનો છે. તફાવત એટલે બાદબાકી કરવાની છે. હવે બે સંખ્યાઓ પર લેવાની છે, એ બંને પણ કેવી લેવાની છે? ઋણ. તફાવત કેટલો થવો જોઈએ? 8 થવો જોઈએ. એવી આપણે સંખ્યા પસંદ કરવાની થાય છે અહીંયા. તો બંને સંખ્યા ઋણ લેવાની છે અને તફાવત પાછો શું કરવાનો છે? 8 કરવાનું થાય છે. તો આપણે અહીંયા સંખ્યા મોટી લઈશું, અહીંયા સંખ્યા નાની લઈશું, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, મોટા મુજબ નિશાની મળી જશે. અહીંયા આપણે લઈએ એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ 8. બરાબર છે. અહીંયા કે સોરી, ઋણ સંખ્યા લેવાની છે એટલે સેટિંગ નહીં બેસે. બરાબર, આગળ સર જે છે શું કરવાની વાત મિત્રો? બાદબાકી કરવાની છે. એ પણ કેવી લેવાની છે બાળકો? તફાવત, બંને ઋણ સંખ્યાઓ લેવાની છે અને એનો તફાવત 8 થવો જોઈએ. અહીંયા તમે કોઈ પણ સંખ્યા પસંદ કરી શકો છો. અહીંયા આપણે 12 લઈ લઈએ. બરાબર છે. 12 માંથી તમે તફાવત એટલે બાદબાકી કરવાની છે. 12 હવે 8 લાવવા માટે 12 માંથી કેટલા બાદ કરવા પડશે? 4. 4 લઈશું તો -4 માઇનસ માઇનસ પ્લસ +12. આ 12 માંથી મિત્રો 4 જશે એટલે કેટલા વધશે? 8. તમે જોઈ શકો છો. તો તમે જોડ લખી શકો છો -4 અને -12. બરાબર છે. તો બીજી જોડ તમે જાતે ગણી શકો છો. અને કઈ જોડ લો છે ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો બાળકો. એનો સરવાળો -5 હોય તેવો ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લેવાના છે. સરવાળો મિત્રો -5 થવો જોઈએ. તો સરવાળો લેવાનો પ્રયત્ન કરીએ. સરવાળો થવો જોઈએ -5. કોઈ પણ સંખ્યા ધન પણ લઈ શકાય, ઋણ પણ લઈ શકાય. બરાબર છે. અહીંયા આપણે -2 લઈએ, +2 લઈ લઈએ. અહીંયા આપણે બાદબાકી સરવાળો કરવાનો છે. સરવાળો કેટલો થવો જોઈએ બાળકો? -5 થવો જોઈએ. એવી સંખ્યા લેવાની છે એટલે ખાસ ધ્યાન રાખીશું. મોટા મુજબ નિશાની આવે છે એટલે મોટી સંખ્યા તમારે ખાસ લેવાની છે. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે -10 લઈ લઈશું. અહીંયા આપણે 5 લઈશું. કોઈ પણ સંખ્યા લે, ધન પણ લઈ શકાય, ઋણ પણ લઈ શકાય. 10 માંથી 5 એટલે 5 મળશે, -5 મળી ગયા. એક જોડ આપણને મળી ગઈ. બીજી પણ તમારે ગણી શકાય, ગણવી હોય તો આપણે લઈએ -13. બરાબર છે. અહીંયા આપણે લઈ શકીએ 8. તો આના પણ બાદબાકી સરવાળો થશે -5 થશે. એટલે બંને જોડ આપણે લખી શકીએ. બરાબર છે. 10 અને -5 સોરી +5 અને -13 અને 8 બે જોડ આપણને મળે છે. ત્યારબાદ મિત્રો જેનો તફાવત -3 હોય તેવી ઋણ પણ ધન તફાવત -3 લેવાનો છે. તફાવત બાદબાકી -3 લેવાની છે. જવાબ છે -3. હવે બાળકો ધ્યાન રાખીશું ખાસ આપણે એવી સંખ્યાઓ પસંદ કરો છો બાદબાકી 3 થાય એવી મોટી સંખ્યા ખાસ કઈ લેવાની છે, ખાસ તમારે કાળજી લેવાની છે. તો તફાવત છે ખૂબ કાળજી લેવાની છે. હવે એ ધ્યાન રાખીશું આપણે તો મોટી સંખ્યા ઋણ લઈશું. એક્ઝામ્પલ તરીકે 5 લઈશું. આ સંખ્યા પણ આપણે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક બંને લેવાની છે. બરાબર છે. તો અહીંયા આપણે માઇનસ છે, અહીંયા માઇનસ કરશો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ પાછું માઇનસ થશે. એટલે એ પણ ખાસ કાળજી લેવાની છે. તો તમારે અહીંયા 7 લઈએ આપણે.
શું લઈએ 7 સાતમાં અહીંયા માઇનસ પ્લસ માઇનસ આ બંને માઇનસ થશે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ બાળકો પણ આપણે શું કરવાનું છે અહીંયા બાદ બાકી 3 લાવવાની છે શું લાવવાની છે બાદ બાકી આપણે 3 લાવવાની થાય છે બરાબર છે આપણે દેખો તફાવત માઇનસ બરાબર છે -3 હવે ધન પૂર્ણાંક લેવાનો છે ઋણ પૂર્ણાંક લેવાનો છે એ પણ ખૂબ કાળજી લેવાની છે બાળકો બરાબર છે અને એમાં પાછું આપણે -3 લાવવાના થાય છે તો અહીંયા ખાસ કાળજી એ લેવાની છે કે બંને કૌંસ કરી દઈએ હવે સંખ્યા મોટી રાખવાની છે માઇનસ રાખવાની છે કે જવાબ મળવો બહુ મુશ્કેલ છે તો તમારે શું કરવાનું છે એવી બે સંખ્યાઓ લેવાની છે તેનો ડિફરન્ટ કેવો હોવો જોઈએ -3 હોવો જોઈએ અહીંયા 15 લઈશું અહીંયા 12 લઈ શકાય તો 3 નો ડિફરન્ટ થઈ જાય હવે મિત્રો કઈ સંખ્યા પ્લસ રાખવી કઈ સંખ્યા માઇનસ રાખવી બરાબર છે આ સંખ્યા આપણે માઇનસ રાખીશું ને આ સંખ્યા આપણે પ્લસ રાખીશું તો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે બરાબર છે તો આપણે ખાસ કાળજી લઈશું કે આગળ 12 લઈશું 12 માઇનસ 15 લઈશું અહીંયા બરાબર છે માઇનસ શું લઈશું 15 લઈશું તો આ રીતે લઈશું આ સંખ્યા જો માઇનસ રાખશું આપણે તો આ બાદબાકી કરશું તમે દેખો માઇનસ પ્લસ માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આ માઇનસ કરશું આપણે સંખ્યા પ્લસ રાખવી પડશે બરાબર છે બાળકો તો પણ આપણે સેટ થતું નથી તો હવે દેખો મિત્રો કઈ સંખ્યા પસંદ કરીશું દેખો બાળકો આપણે -3 તફાવત લાવવાનો છે એ ખાસ કાળજી રાખીશું અહીંયા આપણે સાઈડમાં લખવાનો પ્રયત્ન કરીશું તો બાળકો તફાવત એટલે માઇનસ કરીશું જવાબ આપણે -3 આવ્યો પ્રયત્ન આપણે કરવાનો છે હવે એક ધન સંખ્યા લેવાની છે ઋણ સંખ્યા લેવાની છે આ બી ખાસ કાળજી લેવાની છે મોટા મુજબ નિશાની આવશે તફાવત બાદબાકી કરવાની છે તમારે સંખ્યા કઈ લેવી એ આપણે કન્ફ્યુઝન પોઈન્ટ થાય છે તો મિત્રો આપણે ખાસ સાવધાન રાખવાની છે અહીંયા દાખલા તરીકે આપણે સંખ્યા લઈ લઈએ 5 અહીંયા સંખ્યા લઈ લઈએ 2 બરાબર છે અહીંયા સંખ્યા લઈ લઈએ 5 અહીંયા સંખ્યા લઈ લઈએ 2 હવે આ કાઉન્સ કરી દઈએ એક સંખ્યા પ્લસ રાખવાની એક માઇનસ રાખવાની છે આપણે માઇનસ રાખીશું આ સંખ્યા હવે માઇનસ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે 7 થઈ જશે એટલે આ સંખ્યા આપણે માઇનસ રાખવી પડશે પ્લસ રાખવી પડશે હવે માઇનસ માઇનસ પ્લસ કરીશું તો પણ તકલીફ થશે તો મિત્રો એના કરતા આપણે બહુ ઈઝી પ્રશ્ન છે ઈઝી ટાઈપ ટ્રાય કરીએ એક જ કામ કરી લઈએ મિત્રો એટલે તમારું એકદમ સોલ્યુશન થઈ જશે દેખો મિત્રો માઇનસ અહીંયા આપણે -3 કોઈ પણ સંખ્યાઓ મિત્રોની 0 સાથે તમારે ગણી નાખવાનું જો મગજમાં તરત ના આવે એટલે -3 અહીંયા 0 -3 વત્તા 0 એટલે કે -3 કોઈ પણ ધન સંખ્યા ઋણ સંખ્યા આપણે લઈ શકીએ છીએ કોઈ તકલીફ નથી મિત્રો ખાસ તમને કઈ સંખ્યા તમે લઈને પસંદ કરો છો એ તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય છે વિચ છે મિત્રો 3 ક્રમિક રાઉન્ડ છે પછી ટીમ નંબર A છે ના ગુણ છે લખી દે ટીમ નંબર A ગુણ છે તો ગુણ લખી દઈએ -40 છે 0 છે અને 10 છે ટીમ નંબર B છે તો ટીમ નંબર B પણ લખી દઈએ ટીમ નંબર B ના ગુણ છે 10 છે 0 છે અને -40 છે ટીમના ગુણ વધુ છે એ ચેક કરવા માટે આપણે સરવાળો કરવો પડશે તો સરવાળો કરી દઈએ બાળકો પેન ચેન્જ કરી દઈએ -40 આપણે એમ રાખીશું 10 વત્તા 0 એટલે શું થશે બાળકો 10 થશે 40 ને 10 જશે તો 30 મળશે મોટા મુજબ નિશાની પાનો સરવાળો કરીએ 10 વત્તા 0 એટલે 10 થશે
તાલીમને એમ રાખીશું. તાલીમ 10 જશે તો પ્લસ માઇનસ માઇનસ થશે મોટા મુજબ નિશાની. બંને સરવાળો મળી ગયો. તો કઈ ટીમના ગુણ વધુ છે? ટીમ એ અને ટીમ બી બંનેના ગુણ સરખા છે. ગુણ કેવા છે? સરખા છે. ટીમ નંબર એ અને ટીમ નંબર બી બંનેના ગુણ કેવા છે? સમાન છે. શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાનો કોઈ પણ ક્રમ ઉમેરી શકીએ છીએ? શું કહે છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? તો આ પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય. ક્રમમાં કોઈ ફરક પડતો નથી. સરવાળા માટેનો ક્રમનો નિયમ છે બાળકો કે ક્રમના નિયમમાં સરવાળામાં જવાબ તમે કોઈ પણ જગ્યાએ ક્રમ ચેન્જ કરો છો, સરવાળા માટે કોઈ ફરક પડતો નથી. આગળ વધીશું બાળકો. નીચેના વિધાનો છે સાચા જવાબ બનાવવા માટે ખાલી જગ્યા પૂરવાની છે. તમે જોઈ શકો છો બાળકો. અહીંયા -5 છે, અહીંયા -8 છે. તો -8 તમે જોઈ શકો છો. તો જવાબ શું આવશે? -5 આવશે. તો મિત્રો આ કયો રૂલ છે? તો સરવાળા માટે ક્રમનો નિયમનું પાલન થાય છે. સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. -53 છે, -53 લાવવાના છે. તટસ્થ સંખ્યાની કોઈ વાત થાય છે? તટસ્થ સરવાળામાં અને બાદબાકી તટસ્થ સંખ્યા શું છે? 0 છે. +17 છે. જવાબ શું લેવાનો છે? 0. જવાબ 0 ક્યારે આવે? કે જે સંખ્યા હોય એ સંખ્યાને કઈ સંખ્યા હોવી જોઈએ? વિરોધી સંખ્યા હોવી જોઈએ. -17. ત્યારબાદ તમે જોઈ શકો છો 13 છે. તો 13 અહીંયા આવેલા છે. તમે જોઈ શકાય દેખી શકો છો બાળકો. અહીંયા 12 છે, અહીંયા 12 આવેલા છે. આ -7 છે, -7 નથી. તો સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે. સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે. -4 છે. તો -4 અહીંયા જોઈ શકો છો. 15 છે, 15 પણ અહીંયા દેખી શકો છો મિત્રો. -3 અહીંયા દેખવા મળતા લખી શકાય -3. તો આ પણ સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે બાળકો. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો આજનો સ્વાધ્યાય 1.1 નું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે. તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો. ચેનલ પર મિત્રો નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે કયા વિષયનો વિડીયો જોઈએ છે એ ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. અને તમે કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, અમારો વિડીયો કયા જિલ્લાની નિહાળી રહ્યા છો એ પણ તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય છે. તો તમને મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો એ ખાસ તમારે કોમેન્ટમાં કહેવાનું જ છે બાળકો. અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.